ચારણું આવે 2 રૂપિયા 5 રૂપિયા દઈ અને ભલામણ આમ કરી દેવું તેમ કરી દેવું. અરે અમે ઈ ચારણો છે કે અહીંયા 1 એકર વેચીને એટલે તારું આખું ગામ લાખા ભમર લઈ લે. અમે ઈ ચારણો છે ભલામણ. તું અમને હું સમજસ? અને તું આયરના પેટનો જ ન હોય, નકર તું આ શબ્દ બોલ જ નહીં. રાઘવ મામા ભમરે જેદી દ્વારકાની માલિકો 24 જમાડી હતી અને એને અમર કરવા વાળો કૃષ્ણકુમારસિંહજી અને ગઢવી હતા. તું જો આટલું સમજતો તો તારાથી આ શબ્દ બોલાય જ નહીં. અને હું તો એમ જ કહું છું કે આયરના પેટનો જ નથી. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તે તમને ખબર જ હશે કે આર્ય સમાજ અને ચારણ સમાજ વચ્ચે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મિત્રો ગીગા ભમર નામના વ્યક્તિએ જે આઈ શ્રી સોનલમાં વિશે અને ચારણ સમાજ વિશે ખરાબ બોલ્યા છે મિત્રો, તેની લીધે મિત્રો ચારણ સમાજ ખૂબ જ ગુસ્સે થઈ રહી છે. તેમજ મિત્રો ઘણા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થયા છે. તેમજ કે આ ભાઈનો વિડીયો ખૂબ જ ગુસ્સે થયેલો વિડીયો વાયરલ થયો છે. અને મિત્રો તમને ખબર જ હશે કે આર્ય સમાજ અને ચારણ સમાજનો બંનેનો સંબંધ મિત્રો જેમ કે મામા ભાણેજનો સંબંધ હતો. જેમ કે અત્યારે મિત્રો બંને સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આપણે મિત્રો એટલી જ માંગ કરશું કે ગીગા ભમર માફી માંગી લે અને આ બંને સમાજ વચ્ચેનો સંબંધ પણ જળવાઈ રહે. તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને સાંભળો આ ભાઈનો વિડીયો. આટલી હું વાત કરું છું, નકર અમારો મામો થઈને ભાણેજ હમું બોલ, પણ અમે તને 2 હાથ જોડીને એટલું કહીશું, હો ભામણ ને ભાણેજ, ભલા મને તું ચારણો ને 2 રૂપિયા દઈને ડેલીએથી તગડી મૂકવા આવા શબ્દો કરસ. માતાજી તને કરોડો રૂપિયા દે અને અમને કદાચ ભિખારી કરે અમે એમ કહી જાય. તું શું માણસ છો ઈ તો જો. ભલા મને આવા હરકતા લેવાનો હેવાયો છો ઈ તો અમને આજ ખબર પડી.